કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના 71મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 1000થી વધુ બ્લડ બોટલ એકત્રિત થતાં રક્તદાનનો નવો રેકોર્ડ સર્જાયો હતો। ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યસભાના નવા સાંસદ રાજેશ શુક્લનો સત્કાર પણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે જણાવ્યું હતું કે હું આજે કોઈ પણ સત્તા કે હોદ્દા પર નથી, છતાં જનતાનો પ્રેમ અને આશીર્વાદ અકબંધ છે। રક્તદાન કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં કુલ 15000થી વધુ બ્લડ બોટલ એકત્રિત થયાનો આંકડો પણ પાર થયો છે। જાહેર જીવનમાં કામ કરાઈને ભૂલી જવું, ઉપયોગ કરીને ભૂલી જવું, એ બધા બહુ કરતા હોય છે। પણ ભરતભાઈએ આજે પહેલી વાર નહીં, જ્યારે સભા હોય 10 વખત કીધું હશે કે નીતિનભાઈએ મારા વડોદરા માટે આટલું કર્યું। આ એમની એક ગુણ, એમનો ઘણો, એમની માણસાઈ ગણો, ભૂલી નથી જતા। એ તો ઘણા લાભ લઈને ઉપયોગ કરી દે, પણ પછી તમે કોણ અને અમે કોણ? પણ બાપુ, તમે બધાએ જોયું, રોનકભાઈ સવારથી આવ્યા છે। રોનકભાઈ પત્રકાર છે, પત્રકાર તરીકે નથી આવ્યા। આપણા